નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય. સ્વાગત છે આપ સૌનું ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્રની આ નવી સિરીઝમાં. અત્યાર સુધી આપણે નંબર 1, 2, 3, 4, 5 અને 6 આ તારીખે જન્મેલા વ્યક્તિઓના જીવનમાં અંકોનો શું પ્રભાવ પડે છે તે વિશે જાણ્યું. આજે જાણીશું નંબર 7 વિશે. વિડીયો ચાલુ કરીએ તે પહેલા જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી ધર્મને લગતી, શાસ્ત્રને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સૌ સુધી સરળતાથી પહોંચી શકે. જેની જન્મ તારીખ 7, 16 અથવા 25 છે તેઓ મૂળાંક 7ના અંડર હેઠળ આવતા જણાય છે. ન્યુમરોલોજી એટલે કે અંકશાસ્ત્રના હિસાબે નંબર 7 એક બહુ રસપ્રદ અને આધ્યાત્મિક અંક માનવામાં આવે છે. આ અંક જ્ઞાન, અંતર્મુખતા, રહસ્ય અને આધ્યાત્મિક વિકાસ સાથે જોડાયેલો હોય છે. મૂળાંક 7ના ગ્રહ છે કેતુ ભગવાન. તો આ જ્ઞાન, આત્મચિંતન અને આધ્યાત્મિકતા તરફ તેઓ લઈ જતા જણાય છે. રહસ્ય પ્રિય, વિચારશીલ, એકાંત પ્રિય અને તત્વજ્ઞાની, તત્વપ્રિય લોકો હોય છે. તથા નંબર 7 ધરાવતા લોકો દરેક વાતોને ઊંડાણથી વિચારે છે. ધર્મયોગ, જ્ઞાન અને આધ્યાત્મિક પ્રશ્નોમાં રસ ધરાવતા જણાય છે. લોકોની વચ્ચે રહેવા કરતા પોતાને સમજવાનું વધારે રસ ધરાવતા હોય છે. તેઓ સંશોધન, વિજ્ઞાન અને અન્વેષણ ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરતા જણાય છે. નંબર 7 એટલે કે કેતુ કહેવામાં આવે છે. કેતુ જે પણ નિર્ણય લે એ બધા નિર્ણયો હૃદયથી લેતો જણાય છે. અને અગમચેતી, નંબર 7 વાળા વ્યક્તિઓ અગમચેતી એમને અમુક વાર થતી હોય અને એ બધી જ અગમચેતી સાચી પડતી જણાય છે. તો તેઓની કારકિર્દી છે વૈજ્ઞાનિક, સંશોધક, લેખક, આધ્યાત્મિક ગુરુ, યોગ, શિક્ષણ અને તેઓ રાજકારણમાં જતા જણાય છે. સંબંધોમાં ખૂબ ઊંડા હોય છે, પરંતુ ભાવનાઓ વ્યક્ત કરવામાં અચકાતા હોય છે. કે કેતુની શક્તિ પ્રમાણે ઉપાસના કરવાથી કેતુ મહારાજ અતિ પ્રસન્ન થાય છે. વધારે જાણકારી માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય.